ગુજરાત હાઈકોર્ટે રોડ અને ટ્રાફિક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી. નબળી કામગીરીની કોર્ટે નોંધ લીધી. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગુજરાતમાં ગેરકાયદે દબાણો અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. તેની સાથે રોડ અને ટ્રાફિક મુદ્દે પણ હાઈકોર્ટે લાલ ધૂમ થઈને સરકારની ભારે ઝાટકણી કાઢતા સરકાર કામ કરવામાં નબળી હોવાની નોંધ લીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું, અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. સરકાર પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી. તમે કોર્ટમાં ચર્ચા થાય પછી કામ કરવાનો દેખાડો કરો છો. છેલ્લા 7 વર્ષથી આ ચર્ચા થાય છે, હજુ ફ્રેમ વર્ક ચાલે છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં એમ પણ કહ્યું હતું કે લોકો રોજગારી માટે મહેનત કરે છે. જો સરકાર પ્લોટ નહીં ફાળવે તો લોકો દબાણ કરશે. દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.